કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતામાં રીડિંગ વિભાગ જે આપેલો છે તેનું સોલ્યુશન કરવાના છીએ. આ વિડીયોમાં આપણે એક રાઇમ અને એક સરસ મજાની સ્ટોરી જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. રાઇમ શરૂ કરીએ તે પહેલા જો તમે લિસનિંગ વિભાગનો વિડીયો ન જોયો હોય તો ઉપર જે લિંક દર્શાવે છે ત્યાંથી લિસનિંગ વિભાગનો વિડીયો જોઈ લેજો. અહીં આપેલું છે રિસાઇટ એન્ડ એન્જોય. રાઇમ જોઈએ તે પહેલા તેમાં આવતા શબ્દો જોઈ લઈએ. ટ્રેડિશન એટલે પરંપરા, કસ્ટમ્સ એટલે રિવાજો, ઓનર એટલે સન્માન, એલ્ડર એટલે વડીલ, રિસ્પેક્ટ એટલે આદર, કેર એટલે સંભાળ, ડિલાઇટ એટલે આનંદ, ફ્યુઝન એટલે જોડાણ, સ્પાઇસીસ એટલે મસાલા, બાઇટ એટલે કોળિયો. કલરફુલ કલ્ચર રંગીન સંસ્કૃતિ. ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રીઝર સો રેર રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર. ભારતની સંસ્કૃતિ જે ભાગ્યે જ બીજા દેશોમાં જોવા મળે છે. પરંપરા અને રિવાજો એકબીજા સાથે વહેંચી શકાય તેવી સમૃદ્ધ છે. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. આપણે આપણા વડીલોને માન અને સંભાળ દ્વારા માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. નમસ્તે અ ગ્રીટિંગ ધેટ શોઝ વી ટ્રુલી કેર. નમસ્તે એ એક એવું અભિવાદન છે કે જે સાચે જ આપણે કોઈની સંભાળ લેતા હોઈએ. અવર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ. આપણા તહેવારો જે છે એ આનંદની ગેલેરી છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ. કોઈ પણ વાર તહેવાર હોય તો રાત દિવસ રંગો, સંગીત અને નૃત્યથી ભરપૂર હોય છે. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. આપણો ખોરાક એ મસાલાઓ અને પ્રેમનું જોડાણ છે. સેવરિંગ each bite sent from above. અને આ જે આપણો ખોરાક છે એનો એક એક કોળિયો જે ઉપરવાળા તરફથી આપણને મળ્યો છે એ એકબીજાને આપણે વહેંચીએ છીએ અને ખાઈએ છીએ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ સૂચવ્યા પ્રમાણે કરો. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. પોએમમાંથી રાઇમિંગ વર્ડ ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ વર્ડ આપેલો છે રેર. તો રેરની સાથે થાય છે શેર. નાઇટ તો નાઇટ તો નાઇટ અને ડિલાઇટ એ એકબીજાના રાઇમિંગ વર્ડ છે. તો નાઇટની સામે લખશું ડિલાઇટ. લવ તો લવ એન્ડ એબવ. સેકન્ડ છે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ. આપણે આપણા તહેવારો શેના સાથે ઉજવીએ છીએ તો કે ડિલાઇટ. વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. ફોર્થ આપેલું છે હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ. તમે તમારા ઘરે મહેમાન આવે તેને કેવી રીતે ગ્રીટ કરો છો? બાય બોઈંગ ડાઉન એન્ડ ટચિંગ ફીટ. અથવા અહીં જે આપ્યું છે નમસ્તે એ પણ બંનેમાંથી તમે જે લખો તે ચાલે. ફિફ્થ છે ઇન્ડિયા ઇઝ રીચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ઇન્ડિયા છે એ રીચ છે કઈ કઈ બાબતમાં તો કે ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ પરંપરા અને સંસ્કૃતિ. સિક્સ્થ આપેલું છે ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. ડિસરિસ્પેક્ટનો વિરોધી શબ્દ આપણે રિસ્પેક્ટ કરીશું. અ ડિફરન્ટ લાઇટ. જે સ્ટોરી છે તેના નવા શબ્દો આપણે જોઈ લઈએ. વોટર બેરિયર એટલે પાણીવાળો, પોટ એટલે ઘડો, શોલ્ડર એટલે ખભો, સ્ટીક એટલે લાકડી, ડિલિવર એટલે પહોંચાડવું, માસ્ટર એટલે માલિક, પરફેક્ટ એટલે સંપૂર્ણ ખામી રહિત, રિમેઇન એટલે રહેવું, પ્રાઉડ એટલે ગર્વ, અશેમ્ડ એટલે શરમજનક, વેલ્યુ એટલે કિંમત અથવા મૂલ્ય, એફર્ટ એટલે પ્રયત્ન, નોટિસ એટલે ધ્યાનમાં લેવું, પાથ એટલે રસ્તો,
વોર્મિંગ એટલે ઉષ્માભર્યું, પ્લાન્ટ એટલે વાવવું, સીડ એટલે બીજ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ, યુઝફુલ એટલે ઉપયોગી. સ્ટોરી છે. There was a water barrier in Sangampur. He had two large pots. He carried the pots on his shoulders with the help of a stick. The pots were set on both the ends of a stick like coward. He delivered water to his master in those two pots. સંગમપુરમાં એક પાણીવાળો હતો. તે તેની પાસે બે મોટા ઘડા હતા. તે લાકડીની મદદથી પોતાના ખભા પર ઘડા લઈ જતો. ઘડા લાકડીના બંને છેડે કાવડની જેમ ગોઠવેલા હતા. તે તેના માલિકને પાણી પહોંચાડતો. અહીં તમે જોઈ શકો છો કે મોટી એક લાકડી છે, તેના બંને છેડા ઉપર એક એક ઘડો બાંધેલો છે. કાવડ કાવડ એટલે જે શ્રવણ તેના માતા પિતાને લઈ જતો હતો અને જે બનાવ્યું હતું તેને કાવડ કહેવાય. સેકન્ડ સ્ટાન્જા. One of the pots had a hole in it, but the other pot was perfect. At the end of long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. એક ઘડામાં છિદ્ર હતું, પરંતુ બીજો ઘડો ખામી રહિત સંપૂર્ણ હતો. માલિકના ઘરથી નદી લાંબા અંતર કાપ્યા પછી પહેલો ઘડો છે એમાં પાણી અડધું રહેતું, જ્યારે બીજો ઘડો પૂરેપૂરો ભરેલો રહેતો. This continued for 2 months. The barrier delivered only 1.5 pots of water to his master's house. Of course, the perfect pot was happy and proud, but the poor pot was sad because it had a hole. આવું 2 મહિના સુધી ચાલ્યું. પાણીવાળો તેના માલિકને માત્ર 1.5 ઘડા જ પાણી પહોંચાડતો. સંપૂર્ણ ઘડો ખુશ અને ગર્વ અનુભવતો હતો, પરંતુ પહેલો ઘડો જે હતો તે તેના છિદ્રના કારણે દુઃખી હતો. After 2 months, one day the first pot told to the water barrier, I am ashamed of myself and I want to say sorry to you. The water barrier asked, Why? What are you ashamed of? The pot replied, For past 2 months I delivered less water than the other pot. My water leaks out all the way back to your master's house. You don't get full value for your efforts because of my hole. 2 મહિના પછી એક દિવસ પહેલા ઘડાએ પાણીવાળાને કહ્યું, હું મારી જાતના કારણે શરમ અનુભવું છું અને તમારી માફી માંગવા માંગુ છું. પાણીવાળાએ પૂછ્યું, શા માટે? શાના માટે તું શરમ અનુભવે છો? ઘડાએ જવાબ આપ્યો, છેલ્લા 2 મહિનાથી હું બીજા ઘડા કરતા ઓછું પાણી પહોંચાડું છું. મારું પાણી તમારા માલિકના ઘર સુધી આખા રસ્તામાં લીક થતું જાય છે. મારા છિદ્રના કારણે તમારા પ્રયત્નોનું પૂરેપૂરું વળતર તમને મળતું નથી. The water barrier felt sorry for the pot. He said to the pot, Today when we return to master's house, I want you to notice the beautiful flowers along the path. As they returned, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. It was happy to see the beautiful flowers. But the end of the path, it still felt bad because it had again leaked out half of the water. પાણીવાળાએ ઘડા માટે દિલગીરી અનુભવાય. તેણે ઘડાને કહ્યું, આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તા પર સુંદર ફૂલ પર ધ્યાન આપ. જ્યારે તેઓ પાછા ફરતા હતા, ઘડાએ તેના રસ્તા પર સુંદર ફૂલોને સૂર્ય હૂંફ આપી રહ્યો હતો તે જોયું. તે સુંદર ફૂલોને જોઈને ખુશ થઈ ગયો, પરંતુ રસ્તાના અંતે હજુ તે તેના છિદ્રમાંથી અડધું પાણી લીક થવાના કારણે દુઃખી હતો. The barrier said to the pot, Did you notice the flowers only on your side of the path? There were no flowers on the other pot's side. I knew about your hole.
I planted flower seeds on your side of the path. Every day while we walked back from the river, the leaked water fell on them. Everyone is important and everything is useful. પાણીવાળાએ ઘડાને કહ્યું, તે રસ્તા પર માત્ર તારી બાજુમાં ફૂલો જોયા, બીજા ઘડાની સાઈડ પર ફૂલો નહોતા. હું તારા છિદ્ર વિશે જાણું છું. મેં રસ્તા પર તારી તરફ ફૂલોના બીજ વાવ્યા હતા. દરરોજ જ્યારે આપણે નદીએથી પાછા આવતા ત્યારે ટપકતું પાણી તેના પર પડતું. દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. હવે અહીં શબ્દો આપ્યા છે તેને સાથે સંબંધ ધરાવતા હોય તેવા શબ્દો આપણે લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે કે ફ્લાવર્સ, તો બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રેટી, બંચ, બંકેટ. વોટર, તો રિવર, લેક, પોન્ડ, સી, આઈસ, સ્ટીમ. સેકન્ડ છે પોટ, તો પોટ સાથે ફ્લાવર પોટ, વોટર, ક્લે, ટેરાકોટા, પોટર. સીડ્સ એટલે બીજ, તો પ્લાન્ટ, સેપલિંગ, રૂટ, લેન્ડ, ટ્રી. ફોર્થ છે હાઉસ, ડોર, વિન્ડો, રૂમ, કિચન, ગેટ. ફિફ્થ વિલેજ, હાઉસીસ, સ્ટ્રીટ્સ, શોપ્સ, પંચાયત, સ્કૂલ. આ સિવાય અન્ય શબ્દો પણ તમે લખી શકો છો. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ છે વેર ડીડ ધ વોટર બેરિયર લીવ? પાણીવાળો ક્યાં રહેતો હતો? ધ વોટર બેરિયર લીવ્ડ ઇન સંગમપુર. સેકન્ડ છે વાય વોઝ ધ અધર પોટ હેપી? બીજો ઘડો શા માટે ખુશ હતો? ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ. થર્ડ ક્વેશ્ચન છે વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરિયર? જો તમે પાણીવાળા હો તો પહેલા ઘડા સાથે શું કરો? આઈ વુડ રિપેર ઓર રિપ્લેસ ધ ફર્સ્ટ પોટ ઇફ આઈ વેર ધ વોટર બેરિયર. જો હું પાણીવાળો હોઉં તો એ ઘડો રિપેર કરું અથવા બદલાવી નાખું. ફોર્થ આપેલું છે રાઇટ સોર્સિસ ઓફ વોટર. પાણીના સ્ત્રોત વિશે લખો. ધ સોર્સિસ ઓફ વોટર આર રેઇન, સી, પોન્ડ, વેલ, રિવર, એક્સેટ્રા. પાણીના સ્ત્રોતો વરસાદ, દરિયો, તળાવ, કૂવો, નદી વગેરે છે. રાઇટ વુ સેડ ટુ whom? કોણ બોલે છે અને કોને કહે છે? તો ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન અધર પોટ. છેલ્લા 2 મહિનાથી હું બીજા ઘડા કરતાં ઓછું પાણી આપું છું. તો who said, તો તેમાં આવશે ધ ફર્સ્ટ પોટ, એન્ડ whom તો તેમાં આવશે ધ વોટર બેરિયર. સેકન્ડ છે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. મારું પાણી આખા રસ્તામાં લીક થાય છે. તો એ પણ ધ ફર્સ્ટ પોટ બોલે છે અને ધ વોટર બેરિયરને કહે છે. થર્ડ છે યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. મારા છિદ્રના કારણે તમને પૂરેપૂરું વળતર મળતું નથી. તો એ પણ ફર્સ્ટ પોટ બોલે છે અને ધ વોટર બેરિયરને કહે છે. ફોર્થ આપેલું છે ટુડે when we return to master's house I want you to notice the beautiful flowers along the path. તો એ સેન્ટેન્સ છે એ વોટર બેરિયર બોલે છે અને ધ ફર્સ્ટ પોટને કહે છે. ફિફ્થ છે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન સાઇડ ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ? તે રસ્તા પર માત્ર તારી તરફ ફૂલો જોયા? તો એ સેન્ટેન્સ છે એ ધ વોટર બેરિયર બોલે છે અને ધ ફર્સ્ટ પોટને કહે છે. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે અહીં એક ટેબલ આપેલું છે તેમાં જુદી જુદી ભાષામાં અમુક વાક્યો કેવી રીતે બોલાય છે તે કહ્યું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ? આ ટેબલમાં કેટલી ભાષાઓ આપેલી છે? તો ઇંગ્લિશ, ગુજરાતી, આસામીઝ, તેલુગુ,
પંજાબી એન્ડ સંસ્કૃત. ટોટલ 6 ભાષા આપેલી છે. તો આન્સર થશે 6 લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ. સેકન્ડ છે હાઉ કેન વી આસ્ક નેમ્સ ઇન પંજાબી. આપણે પંજાબી ભાષામાં નામ કેવી રીતે પૂછી શકીએ? તો અહીં અંગ્રેજીમાં જોઈએ તો અહીં ઇંગ્લિશમાં આપેલું છે વોટ ઇઝ યોર નેમ. તો પંજાબીમાં છે તુહાડા નામ કી હે. તુહાડા નામ કી હે. થર્ડ, ગુજરાતી ઇઝ ધ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો ગુજરાત. ફોર્થ, હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. તેલુગુમાં તમારા મિત્રને કેમ છો એવું પૂછવું છે તો આપણે શું પૂછ્યું? મીરુ એલા ઉન્નારુ. ફિફ્થ છે રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. તો આઈ એમ ફાઇન એ સંસ્કૃતમાં આપણે લખવાનું છે તો એ થશે અહમ કુશલી અથવા કુશલીની અસ્મિ. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તેમજ અહીં પ્લેલિસ્ટમાં આગળના વિડીયો પણ આપેલા છે તો તે તમે જોઈ શકશો. થેન્ક યુ.